તો હર હર મહાદેવ, શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? તો અમે આવી ગયા છીએ નવા ગામ સાકરબાગમાં. સૌથી ફેમસ છે સાકરબાગ છે. અહીં કેટલોક મોટો ફાર્મ છે આંબાનો, જેમાં અમે પણ આવી ગયા છીએ આજે આંબા ઉતારવા માટે. અને પાણી બોટલ લઈને જાઉં છું હું આગળ. વાગી ગયા છે સાંજના 5 નહીં સોરી 4. જોઈ શકો છો, આ છે આંબા. અને આના નીચે ફૂલ કેરી ખરી ગઈ છે, એ જે અમે વીણી છે. એનો એક ટેમ્પો અમે હલાવી દીધો ઘરનો, આપણે બીજો ભરવાનો ભરી છે. તમે જોઈ શકો છો, ખાલી આપણે અડીને એ ભેગી કેરી નીચે. બાકી એક નંબર કેરી કહેવાનું તો જોતી હોય તો લઈ જાય સાકરબાગમાં. એક નંબર હેવી હાઈ ક્લાસ માલ અહીં અમારા સાકરબાગનો છે. અમે ગયા વર્ષે પણ આવ્યા હતા ને હજી પાછા આવ્યા છે. અલગ મજા છે. નીચે વીણાની કંટાળો આવે છે. નીચે એમને એમ કેરી પડી જોઈએ. જો આવી તો કેટલી તો કેરીઓ એમને પડી ગઈ નીચે. એમાં કેટલું નુકસાન થઈ ગયું છે વાળકાઓને. બાકી મોટા મોટા આંબા છે. અહીંયા મોટો પ્લાન્ટ છે આંબાનો. એવી રીતના ઝાડમાં કેરી દીધી. મને તેમ કે રૂબરૂ કેરી જ ન પાકતી દવા છે, પણ અહીંયા ખબર પડી ના કેરી જો સ્વાદમાં એકદમ મીઠી. અડ્યા ભેગી ઉતરી જાય છે, એ જ પ્રોબ્લેમ છે અહીંયા. જોઈ લો, નીચે પડેલો ઢેર પડ્યો છે કેરીઓનો. એ બધો મારે વીણવાનો છે. જો કેરેટોમાં વીણીને મેં રાખી છે. સવારના એ કામ કરી થાકી ગયા છે નમીને. આપણે વીણવાનું છે તો વીણી. થોડું ઘણામાં કીધું કે લોગ બનાવ્યું આજ લોગ નખાશે તો નખાશે. અહીંથી છૂટા ઘા કરવાના કેરેટમાં. આવી રીતનું કંઈક અમારું ફોન છે. ત્યારે વીણીને અલગ સાફ થઈ ગયું છે. દોરીઓના જેમ નીચે નમીને થાકી જાય. એમાં થાકી જાય. હવે બહુ થાકી જાય. તમારી હાઈટ એટલી નમી લાગે. નમવું તો ખરી, પણ કઈ તકલીફ થાય તો ઊંચામાં એને ખબર હોય. હા, આપણે થાકી ગયા. વેરી લપાવી ક્યારે પછી મળી. હું લઈને બોટલ જઈ રહી છું. મારી પડીને પીવું છે પાણી. તેની લઈને આ છે, મારી લઈને આ છે. કેમેરો જરાક પકડો. અહીંયા જો ઢગલા બોલે. કેરેટ નથી, ઢગલા કરી નાખ્યા. ને આગળ શું કરે છે ખબર છે તમે? જોઈ લો કેવી કેરી છે. જો દેખાય, આખો દીમાં 10 કિલા તો આજ ખાઈ જાય અમારી કેરી. આગળ આપણે વીણવાનું અહીંયા થઈ ગયું છે કેરીનું કતલ ખાવા માટે. એવી તો કેટલી એની થઈ ગયું. આ બજારી આનો આ મારી કામચોર છે અહીંયા નહીં, જે ખાલી રખડે જ છે, બાકી કાંઈ કામ નહીં કરતી. નહીં એક કેરેટ ઉપાડતી, નથી કાંઈ કરતી. એનો ચાસે અમે પહોંચાડવાની, એક ચાસ એનો નહીં પહોંચાડે. અને એક જ કેરેટ ભર્યું ક્યારનું ભરેલી. આ એનો ચાસ, આ અમારો ચાસ ને બધા આંબા એમને નીચે પડેલા. કામચોર એક નંબરની છે. ખાલી રૂગા આંબા જ ખાધા. નહીં આંબા હું ખાશે? ચા કોણ લેશે? ઘણા બધા આંબામાંથી એક આંબો અલગ છે, જેનું એક ફળ આટલું મોટું છે. અને આંબાનું નામ ખબર હોય તો કમેન્ટ કરી દેજો. આ એક જ ઝાડ છે જેના આંબા આટલા મોટા છે. અહીંયાના ખાલી એની સાઈઝ જ જોઈ શકો છો તમે કેટલી મોટી છે. બાકીના અમારા બીજા આંબામાં ચાલુ છે કામ વીણવાનું.
કહી શકો એવી જૂની થોડી ઘણી. અને બાકી અમારી આ કેમરીમાં ભરાઈ રહ્યા છે કેરેટ, જે આંબા અમારા થઈ ગયા છે એ. આ કેરેટ ભરાઈ ગયા પછી અમારે હજી બીજા ચા લેવડાવવા જવાના છે, અને ચા લઈને પછી જશું અમે ઘરે. તો મિત્રો અમને પડી ગઈ છે હવે રજા, અમારા આભૂષણ અમે ઉતારી દીધા છે, હવે જવાનું છે મારા ઘરે. પણ થોડું ઘણું ટાઈમ લાગશે, હજી કેરેટ કરવા ગઈ છે અમારી કેમરી આવશે, એના પાછળ અમે જઈશું. જીસ કામ ચોર પૂરું, અમારું કામ પૂરું, હવે જઈએ છીએ ઘરે. બીજી અમારી લેબર નવરી અહીંયા બેઠી પડી છે, કેમ કે હવે મેં જોઈ રહ્યા છીએ મારી ગાડીની વાત. તો મળી વાત નવું સખત ખતરનાક આવે. નવા ગામ વાડી વિસ્તારની સ્કૂલ. ટેમ્પાવાળો કાકો મને ક્યાંને નડ્યો હોય જવા નહીં દેતો. ફાઇનલી હવે મને જગ્યા દઈ દીધી છે.